પોરબંદરના બોખીરામાં આવેલા મધ્યમ વર્ગના અને ગરીબ લોકો માટે બનાવાયેલા આવાસ યોજનાની બિલ્ડિંગ નંબર 29ના મકાન નંબર 28માં ગઈકાલે અચાનક જ શોર્ટ સર્કિટ થતાં જોરદાર ધડાકો થયો હતો, જેથી છતમાં પંખા પાસેથી પોપડા પણ ખરી પડ્યા હતા. સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થયા નથી, પરંતુ અહીંયા વોલ્ટેજમાં વધઘટની પરિસ્થિતિ વારંવાર ઊભી થાય છે અને તેના કારણે અવારનવાર વીજ ઉપકરણોને પણ નુકસાન થાય છે. તેની સાથે બિલ્ડિંગને પણ નુકસાન થાય છે. તેથી PGVCLના તંત્રએ કાયમી ધોરણે વ્યવસ્થિત વોલ્ટેજ રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી થઈ છે. તે ઉપરાંત મહાનગરપાલિકાનું તંત્ર પણ બિસ્મારી ઇમારતની સમારકામની કામગીરી વહેલી તકે હાથ ધરે તેવી રજૂઆત થઈ છે. હવે આજે આપણે આવાસનો બ્લોક નંબર 29 અને રૂમ નંબર 28 છે. હવે અહીંયા ઓચિંતાનો કાલે બપોરના સમયે કંઈ વોલ્ટેજ વધઘટ થઈ ગયા, એના લીધે એવો ભડાકો થઈ ગયો ને, અને કુદરતી કોઈ ઘરમાં હતું નહીં, કોઈ જાતની જાનહાનિ નથી. હવે નાના છોકરા થયા હોય ઘરમાં અને આવું તેવું થયું હોય તો કોણ જીબી જવાબદારી લેશે ખરા? અને આ અત્યારે મધ્યમ વર્ગના લોકો છે. હવે અત્યારે એટલું નુકસાન થઈ ગયું છે, કોણ જીબી અત્યારે આપશે ખરા? હવે આ લોકો અત્યારે કેમ ને કેમ કરીને અહીંયા ઘરમાં જમવાનું ને બનાવે છે, કઈ રીતના ખાય છે એ લોકોનું મન જાણે છે. તો હવે અત્યારે આ ખર્ચો કરે કે ઘરનું કરે કે શું કરે? હવે વારંવાર આવાસ માટે આવી ઘણી તકલીફો થયા જ રાખે છે.